बॉडी को, ये इंद्रियों को, ये कामनाओं को भूल सकते हैं। ऐसे ही जब रण के संग्राम में आ जाते, आपस में सामने सामने आमने सामने योद्धा आ जाते हैं, तभी ये अपने वाल्मीकि परिवार के जो पूर्वज लोग ये ढोल बजाते हैं, इनके ढोल के रणोकार से वो योद्धा अपन खुद ही को भूल जाता है। उनके पास दो ही बात रहती है, अगर तुम मार और मर अगर तो मार, दोनों में से एक कर, या तो तू मर जा या तो हमको मार दे। इतने जोर से वो बूंगिया बज रहा है तो इसमें सब कुछ भूल जाता है। ऐसे इबादत करते हुए, प्रार्थना स्तुति करते हुए जो साधक है वो इतनी गहराई में डूब जाते हैं या कि खुद ही को भूल जाके खुदा में समा जाता है। अपन को भूल जाते हैं और उन्हीं में समा जाते हैं जिनको सर्वव्यापी तू ही ऐसा कहते हैं। तो આજે કરીબન 6 દિવસ ને 6 રાત્રિ સુધી આપણને માલિક, મુર્શિદ, ગુરુ, પરમાત્મા, ઈષ્ટ ખબર નહીં એના ખોળામાં બેસાડી કેવા ભાવથી રમાડે, કેવા ભાવથી જમાડે, કેવા ભાવથી જગાડે, કેવા ભાવથી ખબર નહીં બોલાવવામાં પાડી અને સુવાડી દે। એ બધું કર્યા કરે અને આપણે એને જોયા કરીએ। જોતા રે જોતા જો આ જિંદગી આમ જ ચાલી જશે, ગંગા સતી કહે છે જોતા જોતા જો વાણા વાઈ જશે તો આ ફેરો ફોગટ જશે। જોતા જોતા વાણા વાઈ જશે તો 24 કલાકના 21,600 શ્વાસા આ મકાનમાં રહેવાનું ભાડું, કાયા આ કોર્ટમાં રહેવાનું ભાડું 21,600 21,600 કરતાં કરતાં 30 40 50 60 વર્ષ સુધી એ સમય પસાર થઈ ગયો। ભાડું ચૂકવતા જઈએ છીએ પણ एक दिन ये अपना जो इसको क्या कहते हैं, हमारे गुरुजी तो ऐसा किया करते हैं कि कबाला कहाँ સુધી चलेगा। कबाला वायदा किया करता है तो वायदा कहाँ तक चलेगा, आगे के जाके कुछ करेंगे और आगे कुछ करेंगे। अभी तो 50 साल हुआ है, 51 के साल में जाएंगे, वन पूरा करके फिर भवन की बात छोड़ेंगे। अरे इसे वन भवन में घूमते घूमते तो निकल गया पूरा, ऐसे दम निकल जाएगा एक दिन। आज इतना अच्छा ये जो पद स्वामी जी गा रहे थे, सांसों की आहा, આપણે જે સમરણની વાત કરીએ છીએ ને, એ सांसों की माला, એમાં એવો સરસ મજાનો એનો કહેવાનો ભાવાર્થ વણી લીધો હતો। એમ ગંગા સતી કે જોતા જોતા વાણા વાઈ જશે તો સાહેબ કબીર કહે વાણા વાઈ એ પહેલાં કરવા જેવું છે, એ તો કરવું જ પડશે। શું કરવા જેવું છે? જોતા રે જોતામાં ઓ મુને ए जोड़िया रे साचा असाचा सागर नामो जोता रे जोता मा सागर माए भात पाड़ी एम भाई से धीमो राखो
સાગરમાં 7 સમંદર, એમાં સાચો સાગર ક્યાં હશે? હે, રામ સાગર સાચો સાગર છે. રામ સાગર એ સાચો સાગર છે. નામ સાગર એ સાચો સાગર છે. શ્વાસે રણુકાર કરે અને રણુકારમાં શ્વાસ સમાય એ સાચો સાગર છે. એને ગોતતા ગોતતા પછી એને સાહેબે તો એનો સ્પષ્ટ ખુલાસો કર્યો. લીલા લીલા મોતીડા સંતોભાઈ પીડા પીડા મોતી. લીલો રંગ પવનનો છે, પીળો રંગ પૃથ્વીનો છે. પવન, પૃથ્વી અને એની વચ્ચે લીલા લીલા મોતીડા સંતોભાઈ પીડા પીડા મોતી. તખત ત્રિવેણી કેરા તીરમાં સાજા સજા સાગરના. એક બાજુ કહે છે જોતા રે જોતા વાણાવાઈ જાશે દીકરા પાનબાઈ. આ મન ખાને કાળ ખાઈ જાશે માટે વીજળીને ચોમકારે. એક બાજુ કહે છે ઝીણા ઝીણા મોતીડા સંતો ભાઈ નેણ લે પરો. અહીંયા શું છે નેણમાં? અરે નેણથી તો સૃષ્ટિ આરંભ થયો છે. નેણથી. આ નેણ, નેણની પાછળ આંખ, આંખની પાછળ મન, મનની પાછળ સંકલ્પનો, સંકલ્પનો મિત્ર વિકલ્પ. સંકલ્પ કરીને તમે પથારીમાં પડ્યા. આજે સવારે 4 વાગે ઉઠવું છે. આ જમણા ભાઈએ વાત કરી તો એનો ડાબો ભાઈ કે તું કોઈ કાળે ઉઠી શકે? કોઈ કાળે ન ઉઠી શકે. 4 વાગે રાતના 1:30-2 વાગે સુનારો તું 4 વાગે કેવી રીતે ઉઠી શકે? આ સંકલ્પ કર્યો 4 વાગે ઉઠવાનો તો ઓલો ભાઈ કે ન ઉઠાય, ન ઉઠાય, વિકલ્પ. પરંતુ સંકલ્પ કર્યો કે 4 વાગે ઉઠવું છે અને સામે ગુરુનું વચન જો બીજા હાથમાં રાખીએ તો એ એમ કે હું તને 3:45 ઉઠાડી દઈશ. ઠંડા પાણીએ તને ન ફાવે તો પાણીએ ગરમ કરી દઈશ. આ સંકલ્પને બળવત્તર કરે ગુરુનું વચન. વચન વચન એ લોકો બધા શ્વાસમાં રહે છે અને ભાંગ ફોડિયા બધા ઇન્દ્રિયોમાં રહે છે, કામનાઓમાં રહે છે, વિચારોમાં રહે છે, કબૂધીમાં રહે છે, કુસંગમાં રહે છે. એટલે એનો સમૂહ જાજો છે એટલે આપણને ફાવવા દેતા નથી. તો સ્વામીજી, ચૈતન્ય સ્વામીજીને કહું છું, કારણ કે તમે સ્ટુડન્ટ વિજ્ઞાનના હતા, સાયન્સના હતા, એટલે જ્ઞાન તો આમાં કેટલી વારથી ચાલુ હતું. અભી દેખે कि विज्ञान क्या कहता है, पूरे जोश से आप कह सकते हो, वैसा तो कहो. ये तो सब अपनी
ये सभा ही अपनी है, खुद की है। और ये मिली हुई मात्रा वो आनंद के घर में आ जाए तो ये सभा बहुत काल तक निर्वाह करेगी प्रसन्नता का। ये काफी समय से सब सुन रहे हैं और कोशिश भी करते हैं, संकल्प करते हैं सुबह 4 बजे उठ जाए, मगर संकल्प के सामने गुरु का वचन नहीं रख पाते, इसीलिए संकल्प बेचारा बुराई कर देता है। तो आपकी अनुमति लेके भगवान, अभी मैं वो कम बोलते हैं और बोलते तो उनका बोल जो है उसका ठीक से निर्वाह करने वाला कोई मिले तो ही बोलते। एक के सामने बोलते हैं, अनेक के सामने तो काफ़ी कोई मजबूरी बुलाती है तो बोल देते हैं, बाकी तो एक के साथ बोलते हैं। और वो एक है उसके साथ नाभि में रहता है, वो उसके साथ बार बार बात किया करते हैं और उनके साथ बोला भी करता है। फिर से मैं कहूँ, वो अनेक से कम बोलते हैं और एक से बोला करते हैं, कभी कभी आवश्यकता होती तो। वो जो एक है उसके श्वास में रहता है, उनका नाम उनका ही विश्वास है। वो गुरु जी के साथ, इनके वचन के साथ, इनका बंधा हुआ अपने साथ जुड़ा हुआ विश्वास के साथ वो बातें किया करते हैं। आज हमारे गौरांग भैया को सुनाने और हम सबको सुनाने के लिए अगर बोले तो अच्छा। धन्यवाद। अभी थोड़ी देर पहले मैंने एक बात कही थी, डूब के मरना है। आज बच के नहीं जाना है। पूनम है, पूर्णता का दिवस है। आज भी अगर यहां से अहंकार बाकी चला गया तो फिर कोई मतलब नहीं होता यहां आने का। यहां पर मैं इकट्ठे ही इसलिए हुए हैं, गुरु जी से मैंने सीखा है, बापूजी से मैंने सीखा है। मेरा अपना तो कुछ है नहीं। विज्ञान से शुरू की तो विज्ञान की बात करता हूं। मैंने ऐसा सुना है, विज्ञान और धर्म, इनके बारे में मैं थोड़ी सी चर्चा करना चाहता हूं। पदार्थ से शुरू होता है जो, वो विज्ञान है और उसकी बहुत लिमिट्स हैं। जैसे हम कहते हैं शरीर विज्ञान, हम कहते हैं भौतिक विज्ञान, हम कहते हैं केमिस्ट्री, फिजिक्स वगैरह, बायोलॉजी, साइंस, ये सब लिमिटेड है। उसके बारे में बहुत बात करने जैसा है नहीं। उपयोग कर लिया, विमान है, विमान का उपयोग कर लिया। नीरस है, हम उसको साधन के रूप में इस्तेमाल करते हैं, लेकिन नीरस है। विज्ञान आवश्यक है, यह भी विज्ञान का ही शोध है, यह सब विज्ञान का शोध है। तो विज्ञान किसके लिए है? कि हम धर्म की उस ऊंचाई को पा सकें, उसके लिए ये हमें एक फैसिलिटी है। हम कार में यहां पर में आते हैं, ये एक फैसिलिटी है, लेकिन अंत तो गत्वा मिशन तो एक ही है विज्ञान का, कि धर्म तक पहुंचना। विज्ञान हमारी एक सीढ़ी है धर्म तक पहुंचने की। जी, और तो क्या है, विज्ञान तो एक सीढ़ी है धर्म तक पहुंचने की। और आप लोग तो सीधे सीधे धर्म की सीढ़ी तक पहुंचे ही हुए हैं। तो बस लास्ट में फिर तो वही बात रह जाती है कि आग का दरिया है, डूब के मर जाना है। गुरु जी के शरण के अलावा और कोई रास्ता है नहीं, ये बात बिल्कुल सच्ची है। जी है जी, जी और क्या है। और जो मैं बातें करता हूं वो बातें भी नीरस हैं, मेरे ही जैसी नीरस हैं। जैसे मैं एक बात कहा करता हूं जो मैंने सीखी है और सुनी है, अभी थोड़ा थोड़ा अनुभव भी करता हूं। रूपम रूपम प्रतिरूपतम चैतन्य रेख है, वो परम सत्ता चैतन्य की हम सभी के अंदर में है। लेकिन बात वही है कि हम जानते नहीं हैं। गुरु जी बार बार पिछले 6 दिनों से हमको कह रहे हैं,
मिट्टी में से हम उत्पन्न हुए हैं, सभी एक मिट्टी में से उत्पन्न हुए हैं। लेकिन जो इस तथ्य को, सत्य को जान गया, वो वाल्मीकि हो गया। हम सब के सब एक ही मिट्टी के बने हुए घड़े हैं। घड़ा उल्टा पड़ा हुआ है, ज्ञान बरस रहा है, प्रेम बरस रहा है, लेकिन खाली का खाली है। मैंने गुरुजी से कल भी विनती करी थी, हम तो जैसे भी हैं आपके पास आए हैं, आपने ही हमें बुलाया है, तो लात मारिए, थपाट मारिए, इन सब मटकों को सीधा कीजिए और भरिए। हमारी जवाबदारी नहीं है, हमने तो सब छोड़ दिया है आपके ऊपर। कृपा बनाए रखिए, हम तो जैसे भी हैं ऐसे ही रहेंगे, आपकी जवाबदारी है पूरी की पूरी। है ना बात? ठीक है ना? सहमत है ना? तो बस उन्हीं के ऊपर छोड़ देते हैं। एक ही बात है, जही विद राखे गुरु जी। हम तो राम के बारे में जानते नहीं हैं, हम तो घनश्याम के बारे में जानते नहीं हैं। गुरु जी गाते हैं, राम राम बोलो, घनश्याम नाम बोलो, हम भी ताली बजाते हैं और बोलते हैं, कुछ पता जाता नहीं है। बस बहुत हो गया। हाँ, एक बात है, एज कोई बार नहीं है, 60 साल के हों या 6 साल के हों, लेकिन हम एक काम करें तो ज्यादा बेहतर। मैं बुढ़ापे में यहां पर मैं आया, पछतावा होता है मैं जवानी में क्यों नहीं आया। तो हमारा जो यूथ है ना, उसको आगे आना चाहिए। हमने तो भूल कर दी, हमने तो यहां पर में 60-70 साल लगा दिया आने में, लेकिन यूथ अगर इस जगह पर आए तो बात बन जाए। मैं वाल्मीकि समाज के अग्रगण्य लोगों से कहता हूं, अपने बच्चों को एक चीज दे दें, एक चीज दे दें, बस एक ही चीज दे दें, व्यसनों में से मुक्ति और सच्चा शिक्षण। और सच्चे शिक्षण के लिए वो स्कूल और कॉलेज आजीविका के लिए हैं, वो जरूरी हैं, बहुत जरूरी हैं, लेकिन ये सच्चा कॉलेज है, सच्चा नॉलेज है यहां। जय गुरुदेव, जय गुरुदेव। मैं भी तो हूँ पण थनगनाटवाड़ी भूमिका में गुरुजी पासे पहुंच्यो हतो त्यारे मने मारू नाम रेडियो स्टेशन में मूलदास मेस्वानिया अभी ए गंगा सती का भजन गाय छे एवं रेडिया में नरेश भाई मारू नाम रेडियो में आवतुं पहला, तो पछी राजकोट रेडियो में मुंबई रेडियो पर या पछी बीबीसी लंडन पर, पण ई बधी यात्रा हमणां कीधुं ने पूज्य स्वामीजीए, बधी यात्रा मने रस वगरनी लागी। मने रस हतो जेम बाळकने निर्दोष अने अज्ञान बे अवस्था होय छे, निर्दोष होय छे ने अज्ञान होय छे। अज्ञान में कई अपराध करे ई अपराध निर्दोषता में माफ थई जाय। एवी रीते बाळकने जे मानी जरूर पड़े, मां एने कई कामकाज होय तो बाळकने पहेलाना समय में मोटबेन अपनी मां आपणने भाई माटीना रमकड़ा बनावी आपे, पछी चीथरा एटले गाभा नाखी कपड़ाना रमकड़ा बनावी आपे, पण माटीना तोड़फोड़ करी नाखीए, कपड़ाना तोड़फोड़ करी नाखीए। शो कामे कि ज्यारे मां याद आवे छे त्यारे आ बधानो रस निरस थई जाय छे। एटले पछी गाममां सुतार होय तो सुतारी सूतो सो कई जाग अमरा एने हाटो ना बाजो तो क्या गयो एटली वार रमकड़ा तूटे फूटे नहीं एवा बनावी दे, एटले ए सुतार काम करवा वाला सरस मजाना रमकड़ा बनावी दे अने ए रमकड़े रमता रमता
ઘણી વાર થાય, પણ માં જેવું હેત રમકડું આપી ન શકે, માં જેવું કાંઈ વાતાવરણ રમકડું ઊભું ન કરી શકે. પછી રમકડા ગમે તેટલા ગમે તેવા પ્રકારના, એટલે એને તોડફોડ કરી નાખી. પછી માએ વિચાર કર્યો, આપણા બાપુજીને પહેલાંના વખતમાં પિતાજી બાપા જેમ હોય એમ પપ્પા એને કહે માં કે ભાવનગર જાઓ તો લોઢાના લઈ આવજો ને, આ કોઈ રહેવા નથી દેતો. એટલે સ્ટેનલેસ સ્ટીલના રમકડા લઈ આવે, પ્લાસ્ટિકના લઈ આવે તોય ચાવી જાય, પ્લાસ્ટિકના રમકડા ચાવી જાય. હા, કારણ કે માં એમાં ક્યાંય મળે નહીં ને, આને ગોતવી છે માં. અને માની જરૂર નથી, માના હૃદયનું હેત જોઈએ છે. એ ક્યાંયથી કોઈ રીતે કોઈ રમકડા પૂરું પાડે. સાંભળો ને, અહીંયા શું ઠેકારો. તો એ રમકડા માએ કીધું એટલે બાપુજી રાજી થઈને આપણી માનું કેવું તેદી માયના. એટલે કારણ કે માની પછી જરૂર હોય ને રમકડા એને આપે, એમાં બાપુજીને રસ હોય કે એ રમકડેથી રમે તો આપણે કઈ સંસારના વ્યવહારના અનેક પ્રકારના ઉપાધિના યોગ પ્રયોગ હોય. એટલે એવા સરસ મજાના રમકડા લઈ આવ્યા બાપુજી. તો એ લોઢામાં એને રમવાનું તો ઠીક ફાવ્યું, પણ વળી પાછી માં યાદ આવી એટલે એ લોઢાના રમકડા લોઢારે ભટકાવીને તોડફોડ કરી નાખી. પછી બાપુજીને વિચાર આવ્યો કે હવે આને કયા રમકડે રમાડવા. એટલે પછી મામાને બોલાવ્યા. મામા વળી એના કોઈ સાઢુને તેડી આવ્યો, એ વળી કોઈ એના શાળાને તેડી આવ્યો. આ પંચ બેહીને આપણા માટે રમકડાની તૈયારી કરવા લાગી. સગા સંબંધીઓમાં ગોત કરી અને પછી બેસા સામસામા કે બરાબર છે, આપણી જેમ છે ને આપણા જેવા છે, આમ કરીને પછી યાદી કરી કે કાલ તારી સગાઈ કરવાની છે, એટલે બહાર ક્યાંય જાતો નહીં. એટલે આને વિચાર આવ્યો કે હું હજી કોઈથી જોડાણો નથી, એટલે ત્યાં સંસારિકતા આવી. નહીં તો ત્યાં સદગુરુ પાસે જો લઈ જાય તો એને એ રમત બતાવે છે. યા સદગુરુ એને એવી રમત બતાવે છે જેમ અમારા મુનિ મહારાજને ગુરુજીએ એવો દોર પકડાવ્યો છે કે અત્યારે આ કળયુગમાં એના વખાણ ન કરાય, પણ એને જોઈને રાજી થવાય, એને ડિસ્ટર્બ ન કરાય કે ભાઈ તું જે કાંઈ તારી પર કરુણા કૃપા ઉતરી છે એ અમારી પેઢીઓનું હિત થાય એવું છે, એટલે તમે તમારામાં રહેજો. ગુરુજીને પ્રાર્થનાપૂર્વક રડતા રડતા વિનંતી કરી કે હવે અમારા મુનિને તમારો બનાવજો. તાલીમની વાત નથી, આ તો ડ્યુટીની વાત છે. એ કહે છે હમણાં સ્વામીજીએ શું કીધું, એ કોલેજ હૈ, યહાં નોલેજ મિલતા હૈ. અહીંયા જીવન જીવવાનું એક ઉત્તમ પ્રકારનું વિચારોની અને ગુરુગમની યાદીવાળું ભણતર ભણાય છે. એમાં કેટલાય ભણીને પાસ થતા જીવનના અનુભવ અભ્યાસને લઈ અને કેટલા કોઈ સગવડતાથી સુખી છે એમ નથી કહેતો, પણ પોતામાં પોતાની પ્રસન્નતા ગોતી શક્યા એટલે સુખી છે. પોતામાં પોતાનો રાજીપો ગોતી શક્યા એટલે સુખી છે. ગુરુજી આજે 1 કલાક સુધી એટલા ફોર્સથી કીધું છે કે તું તારી પત્નીને કીધું તું તારા પતિને, આ બેવી એકબીજા જો આત્મી ભાવથી ઓળખી જાઓ એટલે તમારા બધા પ્રકારના ઉદ્વેગો સમાઈ જશે અને તમને જીવ્યાનો આનંદ આવશે. પછી તમારા વારસદારો છે એને એમ થશે કે આપણને કંઈક આપ્યું છે, આપણને કંઈક એવું આપ્યું છે લાંબા સમય સુધી ભૂલાય નહીં અને આપણો રાજીપો વેખાય નહીં. પછી એના સંસર્ગમાં જેટલા આવે છે બધાને એ મળતું રહે છે. જાણવા છતાંય હાથમાં આવેલું સુખ ઉપયોગમાં ન આવે તો એમાં કોનો દોષ દેવો?
હાથમાં આવેલું જો ઉપયોગમાં ના આવે, સાંભળો ને, હાથમાં આવ્યું છે પણ ઉપયોગમાં નથી આવ્યું, ત્યાં સુધી એ હાથમાં આવ્યું અને જોતા જોતા સમય નીકળી જાય. હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, પ્રયાણમાં ને પ્રયાણમાં સમય ચાલ્યો જાય. પછી આપણને મોકો આપે ભગવાન આઈસીયુમાં જઈ એમાં કર્મચારીઓને સોંપી ઘરનાઓને બહાર કાઢી. એકલો તું વિચારી લે કે તે બધા પ્રયત્ન કર્યા પણ કોઈ પ્રયત્નમાં તે હૃદયને જોડ્યું નહીં. કરીશ કરીશ આમ આલોચના કરી રાખ્યો, હવે શું કરીશ કે. એટલે એ વખતે આપણે કહીએ કે મને થોડો મોકો આપો, એક છેલ્લો અવસર આપો, તો મારે આમ કરવું, મારે આમ કરવું, મારે આમ કરવું, હું આમ કરી લઈશ. પણ છતાંય ભાગ્ય વિના મળે નહીં ભલી વસ્તુન કો ભોગ. વનરાઈ પકન લગી તો ચચિયન મેં આવ્યો, ભાગ્ય વિના મળે નહીં. એમાં આ લોકો ભજનમાં કેવું કેવું યાદ કરાવતા હોય, પણ પછી આ લોકો બધા ભેળા થઈને જોર જોરથી એવડો દેકારો કરે, એને ધૂણાવે તો યાદ રહે, મગજમાં ઉતરે. એટલું જોર જોરથી દેકારો ફાટ 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 કરે, એકબીજાની કોઈ વાત કે એકબીજા આંખે વાત કરે, બાકી એમાં બીજું કાંઈ ન આવે. કેવા વાળો અકળાઈ જાય, સાંભળવા વાળો અકળાઈ જાય, પણ છેડો ના આવે. છેડો ના આવે એની ફી 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા એક રાતની. આ છેડો ન આવે 1.5 લાખ રૂપિયા એક રાતના. છેડો ન આવે એનો, કોઈ રીતે છેડો ના આવે, એટલે જ પૈસા આપે છે. હા, કરોડિયો જાર બનાવી અંદર ઘૂસી જાય પછી નીકળવાનો રસ્તો ના આવે, એ રીતની એ રમત છે. અને એના એક રાતના મોટબેન 1.5 લાખ રૂપિયા, 50,000 તન બંડલ થાય. હવે નવી નોટમાં ફેરફાર છે. એટલે આવું પહેલા નહોતું. ગુરુજી જે કહે છે ને એ નરેશભાઈ કાનમાં કહેવાતું, કાનમાં. આ કાન એવા અત્યારે બેરા ખોડ થઈ ગયા છે કે જોરથી બૂમ પાડે તો નથી સંભળાતું, આ માઇકમાં દેકારો કરીને કહીએ તોય નથી સંભળાતું. જે કાનમાં કહેવાતું હતું, આ કાનમાં કૃષ્ણ ભગવાને જાહેરમાં કીધું સર્વ ધર્મ, કે બધાય તારા લાગતા વળગતા ધર્મ છે, એ બધાય ધર્મને છોડી મામ એક, મારું એકનું કેવું કર. હું તને અનેકને ઓળખાવીશ અને તારી લાગતી વળગતી દરેક વ્યવસ્થા હવે હું કરીશ, કારણ કે તે મને સમર્પણ કર્યું, તન મન ધન ત્રણેય આપ્યું. તો લે એ ખાલી જગ્યામાં હું વચનને વાવું છું, કે હું વચન આપું છું. એ વચન ગંગા સતીએ પકડ્યું ને કે યથારથ વચનની શાન, કે બધું એ પૂરું પાડવાનો છે. તો તમે કહો કે દાખલા તરીકે તું બધું પૂરું પાડીશ, તો કેવી રીતે પૂરું પાડીશ? મને એક દાખલો બતાવો કે હું આવી રીતે પૂરું પાડીશ. એટલે મેં એક દી ફરિયાદ કરી, ભગવાન તમે બધી ગોઠવણ કરી આપી, એક તણખામાંથી આ 5 તત્વોનો દેહ એવી રીતે સાચવી અને આ જગતમાં મને શરીર આપ્યું, પણ ભગવાન તમને યાદ ન આવ્યું. બધું મારું સેટિંગ કર્યું, 2 કાન આપ્યા તોય સાંભળવાનું 1 ઘર રાખ્યું, 2 આંખું આપી પણ જોવાનું 1 ઘર રાખ્યું, વિચારને વાણી રાખ્યા પણ વર્તનનું ઘર નોખું રાખ્યું. આવી રીતે તમે બધું ગોઠવો છો. ભગવાન તમને એમ નથી કે આવો રૂડો માણસ બનાવીને મોકલું છું, આવો રૂડો 3-5 કિલોનો માંસનો લોચો છે એને બાળક બનાવીને મોકલું છું. આમાં એક વેતના તમે લુગડા પહેરાવીને મોકલાવો તો તમને શું વાંધો હતો? એક વેત કપડું જોત ને મહિનાથી પછી સુકાઈ જાય એવું તમારે ગોઠવવું હતું. કપડાં એના ઉપર ફેટો ફેટ કરી અને મહિનાથી પછી કપડાં સુકાઈ જાય એવી તમે ગોઠવણ, અંદર ને અંદર ચામડી સુકાઈ જાય, નવી ચામડી આવે, નથી બનતું આપણે એવી ગોઠવણ કરી હોત તો ભગવાન ऐसा કે એવી બધી ગોઠવણ મેં વિચારી હતી. પણ એ
એને એટલા માટે કપડા વિનાનો મોકલ્યો કે તને તું બહાર જાતો ખરો ને આ કપડાના ઢગલા હશે ચારે બાજુ. તે જિંદગીમાં કોઈ દી કલ્પના કરી નહીં હોય એવા કપડાને તારા માટે તૈયાર કરીને હું બધાને ગોઠવી રાખીશ, તારી રાહ જોતા હોય એમ. એટલે કપડાં કરતાં જેની જરૂર છે એ માની છાતીમાં લોહીનું દૂધ કરીને ભગવાને તૈયાર કર્યું. જો પોષણ આપતો હોય તો બધી વ્યવસ્થા આપે કે નહીં? તો એ શું કામ તાળામાં રાખો? બધું લોકમાં રાખો, લોકરમાં રાખો. આખા પાકીટમાંથી 5 રૂપિયાની નોટ ગોતે ભગવાન પાસે. અરે વાહ, એને કાંઈ બાકી ન રાખ્યું. કેમ આકરું લાગ્યું? કઈ કોઈ પણ પ્રકારની ઓલી નાખતો નથી તમારી ઉપર હિપ્નોટિઝમની કાંઈ, પણ આ તો યાદ કરાવું છું. ખબર છે તમને એ કોણે આપ્યું? હાલો, માની છાતીમાં દૂધ કઈ રીતે કોણે બનાવ્યું? જન્મ પહેલા દૂધ જુગતે તે કર્યા તૈયાર. કીડીના આંતર કેમ ઘડ્યા સૃષ્ટિના સર્જનહાર. આવી તો તારી કળા અપરમ હાજી. એમાં પહોંચે નહીં વિચાર, તારી કળા અપરંપાર. એટલે બહાર જ્યાં પધાર્યા હતા તો બધું તૈયાર હતું, બધું તૈયાર હતું. પછી બે આપણા માતા પિતા, બે દાદા દાદી, બે નાના નાની, આ 6ના સંસ્કાર 6ઠી સંસ્કાર થયા, 6ઠીના સંસ્કાર થયા. એવી જ રીતે 6ઠી સંસ્કાર ગુરુ કરે. આ ગુરુ 6ઠી સંસ્કાર 6ઠી ચક્રના સંસ્કાર કરે. એવી આજ સરસ મજાની ગુરુજીએ યાદી કરી હતી કે એને તોડફોડ કરી નાખે જ્યારે સંન્યાસ લેવાનો થાય ત્યારે. હાજી, એને ભૂલાવી દે છે, ભૂલાવી દે છે. અને ભૂલાવી દે છે 1-2 દિવસ માટે નહીં, એને કાયમના માટે ભૂલાવી દે છે કે આ સુખ આપણું નથી, આ સુખ શરીરનું છે, આ સગા આપણા નથી, આ સગા નિત્ય છે, આ અનિત્ય છે, આ શાશ્વત છે, આ નાશવંત છે. એવા સચે ગુરુ કા બાલકા ન મરે ન મારા જાય. સીડીધર સીડી ચરે કબહુ ન ખતા ખાए. सच्चे गुरु की फूंक हृदय में आग लगाती है. आग कई जन्मों का कचर मेल म्युनिसिपालिटी નું હોય બધું કેટલાય જન્મનું બાળીને ખાક કરી દે. સચ્ચે ગુરુ की फूंक हृदय में आग लगा दे. એટલે આ રમકડા, એટલે આ સંસારિકતા એ ખોટી છે એમ નથી કહેતો, ખોટી છે એમ ક્યારેય મેં કીધું નથી. આ સંતો, આ મહાપુરુષો, આ બધા માતા પિતાને ખોડે જ આવ્યા છે ને. માતા પિતાના સંસ્કાર રજબુદ્ધના પુત્રના લઈને આપણે બધા આવ્યા છીએ. આ સંસારિકતા ખોટી છે એમ નથી કહેતો, પણ સંસારિકતા કંઈક અંકુશ માગે છે. સંસારિકતા એની ઉપર નિયંત્રણ માગે છે. એટલે તો ભગવાને વ્યવસ્થા કરી કે પત્નીને પતિનો ભય રહે તો સારું. પત્નીને પોતાના પતિનો ભય રહે તો ઘણું સારું. કારણ કે એ દરજ્જો પતિને આપ્યો અને વફાદારી આપી, અને પુરુષને પતિને જવાબદારી આપી. જેટલી તારી વફાદારી એના કરતાં અનેક ગણી મારી જવાબદારી. તું મને એટલી વફાદાર રહીશ તો ચારે બાજુથી ક્યાંય કોઈ પણ જાતનો તને રંજ, કોઈની તારી પર ખરાબ દ્રષ્ટિ ક્યારેય પણ તને અસલામત નહીં, સલામત જ રાખી. જવાબદારી મારી છે. તું જો મને વફાદાર રહેવે તો હું તારી જવાબદારી સ્વીકારું છું. એટલે આજે રામદેવ શિક્ષા મહાપુરાણ એમાં જે દ્રષ્ટિ આવતી હતી, જે સૂઝ આવતી હતી, જે પ્રકાશ આવતો હતો, એ બધું વચનોનો પ્રકાશ અને સનાતન શાશ્વત પ્રકાશ છે. એ પ્રકાશ મારો, તમારો, આપણો નહીં, અનાદિથી ઉતરતો આવ્યો. શિવ અને શક્તિમાંથી, લક્ષ્મી નારાયણમાંથી. વિધિ વિધાનને જુઓ તો વિચાર અને વાણીના દેવતા વિરંચી અને મા સરસ્વતી
આમાંથી આ ત્રિગુણાત્મક માયામાંથી જ આનો એક પ્રકાશ આવતો હતો અને એ પ્રકાશ એવી રીતે સંયમ અને નિયમનો પ્રકાશ. આપણે કેટલા સમયથી તો આ નથી ગાતા.